આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં 16 ગ્રામ પંચાયતો અને એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી આજે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારબંધ મતદાન મથકો પર પહોંચ્યા છે। સ્થાનિક ગામના વિકાસના મુદ્દા સાથે લોકો મતદાન કરવા પહોંચ્યા હોય ત્યારે મતદાનની શરૂઆતથી જ લાંબી કતારો જોવા મળી છે। સિંગવડ તાલુકાના 16 ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી 50.45% જેટલું મતદાન થયું છે। એક પેટા ચૂંટણીનું 61.25% જેટલું મતદાન થયું છે। જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ઓકે, મચ્છેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર અત્યારે 12:25 થઈ છે। અત્યાર સુધી મેં 400 નું મતદાન થયું છે। 1158 નું મતદાન છે ટોટલી, જેમાં બહુ રિલે મતદાન થાય છે। તો સરકારશ્રીએ કોઈ વહીવટ કરતા કોઈ પણ ભાઈ એના પાછળ જરીક જો ઝડપી થાય એવું કંઈક કાર્યવાહી કરે એવી પબ્લિકને અપીલ છે। અને જે સાઈડથી ઉપરની માણસો છે એમને ત્યાં બેહી રહેવામાં અમુક માણસો બીમાર, એમને ચક્કર આવે છે, આવું તેવું બહુ પ્રોબ્લેમો નડે છે। લોકો સ્થળ પરથી આવી અને પાછા રિટર્ન જતા રહે છે। તો અહીંયાના મતદાન માટેનો જવાબદાર કોણ, એ અમારી ગ્રામજનોની અપીલ છે। તાત્કાલિક એની વ્યવસ્થા થવી જોઈએ। આપનું નામ? મારું નામ વજયસિંહભાઈ સમળભાઈ સુતાર, મચ્છેલાઈ। મારું નામ પરમાર ચીમનભાઈ પરમાર। અમારું જે ગામ વર્ષોથી અતિ સંવેદનશીલમાં મુકાયું હતું એની જગ્યાએ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે બહુ સારી રીતે મતદાતાઓ મતદાન કરે છે। અને આ અતિ સંવેદનશીલમાંથી આ બૂથ નીકળે એવો મારો બધાનો, ગ્રામજનોનો, બધા ઉમેદવારોનો એવો અભિપ્રાય। બધાની એકતાથી અમે આ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે, એ જ અમારો અભિપ્રાય છે। અમારા પીપળિયા ગ્રામ પંચાયત અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલે છે પીપળિયામાં, અને બધું શાંતિપૂર્ણ ચાલે છે, કોઈ તકલીફ કે મુશ્કેલી નથી। અને સાથે અત્યારે લગભગ 40% જેવું મતદાન થઈ ગયું છે। જગદીશચંદ્ર પરમાર। મારું નામ પટેલ વેપતભાઈ બાબુભાઈ, ગ્રામ પંચાયત છાપરવડના સરપંચ તરીકે ઉમેદવાર। અત્યાર સુધી અમારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ ચાલુ છે અને થાય છે। કંઈ કનડગતિ કે કોઈ ઊંધા હરકત નથી। જય હિન્દ, જય ભારત।